આપણા બગીચાની અંદર આવી ગયા છે. આપણે એ પહેલાં તમને ઝાડવું દેખાય ને તો ફૂલવાળું તો આપણે દેખાડીએ આપણા બગીચાને અંદર કેટલા ઝાડવા છે. અમુક ઝાડવાના આપણે નામ આવડે ને અમુક ઝાડવાના આપણે નામ નતા આવડતા. તો આ હે કરણ છે ને આ તો હું એ મને નથી ખબર. તમને લાગતું હશે કે અમે આમાંથી નળીથી પાણી પીતા નહીં. અમે નળીથી પાણી નથી પીયા. અમે વાપરીએ ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ ટૂંકમાં આને કહેવાય છે. હવે 32 વાલ ખોલ નાખીએ ને આ જો ગીંકાવા વાલ હોય તો 32 વાલ ખોલ નાખીએ ને એટલે આ 32 લાઈનમાં પાણી જવા માંડે. પછી આ 32 વાલ બીજા ખોલ નાખીએ એટલે 32 લાઈનમાં આ વાલ પાછા બંધ કરી દેવાના. આ હે મોટું વાલ ડોલ ભરવાનું. આપણે 2023માં ઝાડવા વાવ્યા હતા. 2024 આવી તો આપણે એવડા મોટા ઝાડવા કરી નાખ્યા. દેખાડો કેમેરામાં તમને આગળ જઈને ઝાડવા દેખાડે. હાલો એવડો લીમડો છે. હવે હજી થોડો તમને આગળ ઝાડવા દેખાડ્યું. તો આ હે આંબલી, આ હે લીમડો, ઓલી હે કરણ. આ દેખાય તો આ હે ફૂલ ઝાડ. તો એક નંબર ફૂલ છે. જો તો ખરા લાલ જેવું થોડુંક કેસરી જેવું. આ બધા મસ્તી હાથ છે. આના નામ આપણે આવડતા નથી. ઘણા એવા બધા ઝાડવા છે આપણા બગીચામાં. ફૂલ ઝાડના હે, ફ્રૂટના હે, ઘણા છે. આમાં વરસાદના લીધે મેદય બહુ થાય છે. બાકી પેલા ઉનાળા શિયાળામાં એટલું મેદ ન થતો હોય. ચોમાસું હોય ને એટલે મેદય બહુ થાય. એટલે મેદવા આવતા નથી. મેદમાં મજૂર આવતા નથી. જેથી મજૂર મેદ આવે તેથી આ બધી ચોખ્ખું થાય. મને આવડતું નથી. આ ઝાડું જેમ ને બહુ દિલખુશ થઈ જાય. તો આ ઝાડું આનું આપણે નામ નથી આવડતું. તમે કોમેન્ટમાં કહેજો શું નામ હોય. તમે ઓળખતો હોય કેવું મસ્ત ઝાડું છે. તો ખરા તમે આના પાન અને શું કહેવાતું મને આ બધા ઝાડવા ટૂંકમાં બધા સારા હોય. મને તો આ ઝાડું એક મસ્ત લાગ્યું. તમને કહે છે પ્રશ્ન થતો છે બોર ક્યાં હે. બોર હે આપણો અહીંયા ને આપણે આ પેટી જ બધું ત્યાં પડ્યું છે. હાલો આગળ જાય તો તમે કહેતા છે ને આપણો મોટર અહીંયા છે ને આ હે મોટરનું મીટર. આમાં યુનિટ ચડે જો દેખાય તમને. હવે આપણે મોટર તમને ચાલુ કરીને દેખાડીએ. મોટર ચાલુ થઈ ગઈ એમાં એટલે 32 વાર ખુલે ને એટલે એમાં પાણી જાય. હવે અહીંથી બંધ કરી દેવાનું. હવે અટાણે તો અમે પાણી નથી પીવડાતા કારણ કે ચોમાસું છે ને શિયાળામાં ઉનાળામાં બહુ પીવડે. અટાણે વરસાદ આવતો કે જરૂરત નહીં. હવે આગળ જઈને મળી તો આપણે અહીંયા દાંતણ કાપી છે. આપણા બાપા અહીંયા દાંતણ કાપે છે. બાપા દાંતણ કેવા હાટું કરીએ આપણે? દાંતણ આરોગ્ય સારું રહે. આમાં કોઈ ટેક્સ લાગે ને કંપનીને ખોટા પૈસા દેવાને એ નુકસાન કરે. આ પ્રાચીન દાંતણ છે બાવળનું. દાંત માટે બહુ સારું. બે હાની થઈ જાય. દાંતણ લીમડાનું વાવરનું કરવું પૈસા રૂપિયા માણસની પાછું આવવું જ પડશે. એક દાંતણ ઉપર ટૂંકમાં આપણે કોલગેટ નહીં કરવાનું. મારા દાદા એમ કહી છે કે દાંતણ કરવાનું. દાંતણ આરોગ્ય માટે સારું ને આપણે દાંત માટે સારું. દાંત માટે સારું. આ જૂના બાપ દાદાનું છે.